રિલીઝ થઈ ચૂકી છે મોસ્ટ અવેટેડ મૂવી તો ના કહી શકાય પણ નેશનલ અવોર્ડ ફિલ્મ ગુજરાતી મૂવી મારણ કે ઓચિંતી રીતે આ ફિલ્મને રિલીઝ કરી દેવામાં આવી છે. એવો જ નેશનલ એવોર્ડ મળ્યો આ ફિલ્મને, એવો જ આ ફિલ્મનું ટીઝર આવી ગયું, એ પછી ઓચિંતું ટ્રેલર આવી ગયું અને ફિલ્મ જાહેરાત હતી કે 31 તારીખે આ ફિલ્મને રિલીઝ પણ કરી દેવામાં આવે છે. તો માર્કેટિંગ ઝીરો થયું છે. માર્કેટિંગ આનું એ જ કે આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે કે જેથી માર્કેટમાં આવી ગયા ફિલ્મ માટે આપણે મૂકી દઈએ રિલીઝ માટે તો ઓડિયન્સ કદાચ એટ્રેક્ટ થઈ શકે છે. પહેલા સિરીઝ હતી અને પછી આ એક ફિલ્મ કરવામાં આવી અને રિલીઝ કરી છે. તો હવે મારણ ફિલ્મ કેવી છે? હું જે થિયેટરની અંદર હતો 2-4 ઓડિયન્સ જ આવી હતી અને એ લોકોને પણ જે પ્રમાણેની ફિલિંગ આવી એ હું તમારી સાથે થોડું શેર કરું છું. ફિલ્મ ડ્રેગ બહુ થાય છે કે આ ફિલ્મની અંદર એવા થ્રિલિંગ પાસા બહુ ઓછા છે કે જે તમને એજ ઓફ ધ સીટ બાંધી રાખે. જે છોકરીઓ છે એ લોકોની જે કહાની બતાવવામાં આવી છે કઈ રીતે એ લોકોને પહેલા ફૂસલાવીને કાં તો અપહરણ કરીને એમને લઈ જવામાં આવે છે, ભાવતાલ થાય છે અને છોકરીઓને વેચી દેવામાં આવે છે. તો એ આ ફિલ્મની અંદર બતાવવામાં આવ્યું છે. એટલું ઇમ્પેક્ટફુલ એ પણ નથી લાગતું. થોડી એક્ટિંગ ના લીધે તમને કદાચ આ ફિલ્મ સાથે ઝઘડી દેવાનું મન થાય. બાકી આ ફિલ્મની અંદર એટલો સ્ક્રીન પ્લે એટલો ટાઈટ નથી કે સ્ક્રીન પ્લે એટલો તમને એજ ઓફ ધ સીટ બાંધી રાખે એવો નથી. આ ફિલ્મની આ એક નબળી પાસા તરીકે બહાર આવી છે કે સ્ક્રીન પ્લે બહુ જ નબળો કહી શકાય, ડ્રેક થાય એવો છે. આ ફિલ્મને એને નબળી બનાવે છે આ ફિલ્મનો સ્ક્રીન પ્લે. અને જે થ્રિલિંગ વાળી મોમેન્ટ આવે કાં તો ભાવ વાળી મોમેન્ટ આવે, મતલબ કે એક એવી મોમેન્ટ આવી જોઈએ કે તમારું હૃદય રડી પડે, અમુક એવા દ્રશ્યો આની અંદર મિસિંગ લાગે છે. આ ફિલ્મની અંદર 18+ વાળા દ્રશ્યો સીન્સ બતાવવામાં આવે છે. હું કહી શકું કે જે ફેમિલી ઓડિયન્સ બિલકુલ ઓકવર્ડ લાગશે. તો આ ફિલ્મ 80+ વાળી ફિલ્મ છે એટલા માટે બાળકો આનાથી દૂર રહે અને પ્લસ ફેમિલી વાળી છે અને ફેમિલીને લઈને જશે એ કદાચ ક્યાંક ને ક્યાંક ઓકવર્ડ અનુભવશે, કેમ કે અમુક સીન્સ એવા આની અંદર બતાવવામાં આવ્યા છે કે જેને બ્લર નથી કરાયા. સીધા સીધા અમુક અડલ્ટ વાળા સીન્સ આની અંદર બતાવવામાં આવે છે કે જે તમને અનકમ્ફર્ટેબલ ફેમિલીની સાથે લાગી શકે છે બોસ. એટલા માટે હું કહી શકીશ પર્સનલી કે આ ફિલ્મ મને એટલી ફેમિલી વાળી ના લાગી, કેમ કે અમુક સીન્સ આપણને વગર બ્લરે બતાવવામાં આવે છે. અને મને લાગે છે ત્યાં સુધી ગુજરાતી સિનેમાની અંદર આવા સીન્સ વાળી કાં તો આવી પ્રકારની જે ફિલ્મ છે એ ગુજરાતી સિનેમાની અંદર એટલી હદ સુધીમાં ના ચાલી શકે એ વસ્તુ ગેરંટી સાથે હું કહી શકું છું. અને આવા સીન્સ જો હોય તો કદાચ બીજો વ્યક્તિ પણ આને રિકમેન્ડેડ કરતા પહેલા વિચારશે કે આ પ્રમાણેની સીન્સ છે. તો અને ગુજરાતીની અંદર એક ફેમિલી વાળી ઓડિયન્સ વધારે ફિલ્મો જોવા જાય છે કે જેનું સૌથી મોટું ઉદાહરણ આપણી સામે છે લાલો. લાલો એક ફિલ્મ એવી હતી કે જે ફેમિલી ઓડિયન્સને એટ્રેક્ટ કરી હતી, એટલા માટે જ એ એટલી સ્તર સુધી પહોંચી હતી. એ પછી કમાળની અંદર બોસ કહું છું, કમાળની અંદર એટલે એટલે સુધી પહોંચી હતી. ભલે એ નેશનલ એવોર્ડ જીતે કે ના જીતે, દરેક ઓડિયન્સ સુધી એ પહોંચી એટલા માટે કમાણી કરવામાં પણ એ સફળ બની બોસ. અને મને નથી લાગતું કે મારણ ફિલ્મ એટલી સફળ થઈ શકશે બોક્સ ઓફિસ પે. ગુજરાતી સિનેમાની અંદર આવા પ્રકારની ફિલ્મ ચાલવી એ અશક્ય છે બસ. કેમ કે ફેમિલી વાળી ઓડિયન્સ ગુજરાતીની અંદર હોય અને પ્લસ અમુક જ પ્રકારની એવી ઓડિયન્સ છે કે આ પ્રકારનો સિનેમા જોવાનું પસંદ કરતી હોય. અને આ પ્રકારની જે એક્ટિંગ કરી છે, યશ સોનીની એક્ટિંગ જબરદસ્ત છે બસ, દીક્ષા જોશીની એક્ટિંગ જબરદસ્ત છે બસ, બધાની એક્ટિંગ આની અંદર સુહદ ગોસ્વામીની પણ એક્ટિંગ સારી છે બસ. તો એક્ટિંગની અંદર પૂરેપૂરા માર્ક્સ છે. સ્ટોરી જે પ્રમાણે ઊભી છે કે જે છોકરીઓને કઈ પ્રકારે વેચી દેવામાં આવે છે ઇન્ટરેસ્ટિંગ છે, પણ ફિલ્મ એટલી ઇન્ટરેસ્ટિંગલી આગળ વધતી નથી. એ ફિલ્મનો નેગેટિવ પાસો છે બોસ. સારા પાસા છે કે મેકિંગ સારું છે, સિનેમેટોગ્રાફી કહી શકો, કેમેરા સારા એવા યુઝ થયા છે, ખર્ચો ઘણો એવો કર્યો છે આ ફિલ્મને મેકિંગની અંદર. બેકગ્રાઉન્ડ સ્કોર ઘણો હદે તમને સારો લાગી શકે છે, પણ ઓડિયન્સને શું જોઈએ છે કે એન્ટરટેનમેન્ટ બોસ, એન્ગેજિંગ સ્ટોરી લાઇન જે થ્રિલ આપે એવા પ્રકારનો સિનેમા ઓડિયન્સ આજની ડિઝર્વ કરે છે કાં તો જોવા માંગે છે બોસ. પણ જે આ ફિલ્મની અંદર મિસિંગ લાગ્યું મને પર્સનલી કહી શકો, એટલા માટે આ ફિલ્મ ક્યાંક ને ક્યાંક નબળી પડી છે. એટલા માટે જ કહી શકું કે આ ફિલ્મ બહુ વહેલું દમ તોડી દેશે બસ. જી હા, એની આસપાસના લોકો પણ એવું કહેતા કે બસ હવે નંબર પડે તો સારું છે બોસ. જે હવે નંબર પડે તો સારું છે, ધ એન્ડ થાય તો હવે સારું છે, એવું ઓડિયન્સ કહેતી હતી બસ. વસ્તુ આ નબળા પાસાની અંદર છે કે ફિલ્મ એન્ગેજિંગ નથી બસ. ભલે નેશનલ એવોર્ડ મળ્યો છે તો એનો કોંગ્રેચ્યુલેશન્સ આપણા સિનેમેનને, અભિષેક જીને. ઓડિયન્સને એટલી હદે હચમચાવી નહીં શકે કે હચમચાવી જેવી એવી લાગણી હોવી જોઈએ આ ફિલ્મની અંદર જે મિસિંગ લાગે છે મને પર્સનલી, કે જે ઇમોશનલી એટલું કનેક્ટ નથી થઈ શકી આ ફિલ્મ, કે ખબર નહીં કેમ પણ એટલી બધી સફળ ના રહી મારા માટે તો આ ફિલ્મ. તો બસ વન ટાઈમ વોચ કહી શકાય, કાં તો સ્ટોરી જે છે એના લીધે તમે જોઈ શકો. બાકી મારા મત અનુસાર કે ડિસન્ટ કહી શકાય, કાં તો વન ટાઈમ વોચ કહી શકાય. કે આ ફિલ્મને કદાચ માર્કેટિંગ કર્યું હોત તો પણ કદાચ આ ફિલ્મની કમાણી ઓછી જ રહત. કેમ કે જે પ્રમાણેની આ ફિલ્મ છે એ પ્રમાણે હું કહી શકું કે આ ફિલ્મની કમાણી પણ ઓછી રહત, કાં તો ફિલ્મ દર્શકો સુધી એટલી બધી અટેચ ના થાય. અમારો પર્સનલ અભિપ્રાય છે બસ.
તો સોરી અભિષેકજી, પણ આ જ એક સત્ય છે. એક એઝ અ ઓડિયન્સ તરીકે હું કહું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. કાં તો રિવ્યુ ગમે હોય, કાં તો તમારો રિવ્યુ મારાથી અલગ પડ્યો હોય, કાં તો તમારી નજરે હું ખોટો હોઉં તો તમે જરૂરથી કોમેન્ટ કરી શકો છો કે તમને આ ફિલ્મ કેવી લાગી છે. બસ તમે એકવાર જઈને જોઈ શકો છો. બાળકો સાથે ના જતા, ફેમિલી સાથે થોડું ઓકવર્ડ થશે તો મિત્રો સાથે જઈ શકો છો એકવાર. મળીએ બીજા રિવ્યુ સાથે. વંદે માતરમ.